જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગોસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્યે નમઃ. હવે વૈષ્ણવો, આપણે આપણું હાલમાં સિદ્ધાંત રહસ્યનો સંસ્કૃતમાંથી ગુજરાતી અનુવાદ ચાલુ છે. તો હવે તેના આપણા 3 શ્લોક આપણે પૂર્ણ કરેલ છે. આજે આપણો 4થો શ્લોક. અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જનમ આચરેત. અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન. અન્યથા એટલે ઉપર જે દોષો આપેલા છે, સહજા, દેશકાલોત્થા, સંયોગજા અને સ્પર્શજા, આ બધા જે દોષો છે એ સિવાયના સર્વદોષાણામ બાકી બધા દોષોની ન નિવૃત્તિ કથંચન, ક્યારે પણ તમે એમાંથી નિવૃત્ત ન થઈ શકો. પણ તમે જો બ્રહ્મ સંબંધ લ્યો તો તમારા બધા દોષમાંથી તમને મુક્તિ મળી જાય, બધા દોષમાંથી તમે નિવૃત્ત થઈ જાઓ, એવું આપણા મહાપ્રભુજીનું કહેવું છે. અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન. આ ઉપર આપેલા દોષો સિવાય બીજા કોઈ પણ દોષોની તમારી નિવૃત્તિ થતી નથી. અસમર્પિત વસ્તુનામ, તમે જો બ્રહ્મ સંબંધ લીધા પછી અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જનમ આચરે. તમે અસમર્પિત એટલે ભગવાનને સમર્પિત કરીને જ કોઈ વસ્તુનું ગ્રહણ કરવું, કોઈ વસ્તુ લેવી. તો અસમર્પિત હોય વસ્તુ, જો તમે એ ભગવાનને સમર્પિત ન કરી હોય તો તસ્માત વર્જનમ આચરે. વર્જનમ એટલે એનો ત્યાગ કરવો, તો એ વસ્તુનો ત્યાગ કરવો, એ વસ્તુ ન લેવી, એમ આમાં કહેલું છે. અન્યથા સર્વદોષાણામ, ઉપર આપેલા દોષો સિવાય સહજા, દેશ કાલોત્થા, સંયોગજા અને સ્પર્શજા જે દોષો છે એ સિવાય તમારી બાકી કોઈ દોષોમાંથી જો હોય તો નિવૃત્તિ ન થાય, જો તમે બ્રહ્મ સંબંધ ન લ્યો તો. અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમ આચરેત. એટલા માટે અસમર્પિત વસ્તુનો હંમેશા ત્યાગ કરો. તસ્માત એટલે જ, વર્જનમ એટલે ત્યાગ કરવો, આચરેત એટલે આચરણ કરવું, એટલે ત્યાગ કરી દેવો. એટલા માટે જ અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. અસમર્પિત એ ભગવાનને અર્પણ કર્યા સિવાય કંઈ ખાવું પીવું નહીં, એમ એને અર્પણ કરીને ખાવું. આગળનો શ્લોક છે 5મો. નિવેદિભિઃ સમર્પેવ સર્વં કુર્યાદિતિ સ્થિતિઃ ન મતં દેવદેવસ્ય સામીભુક્ત સમર્પણમ. નિવેદિભિઃ સમર્પેવ સર્વં કુર્યાત ઇતિ સ્થિતિ. નિવેદિભિઃ ભગવાનને નિવેદન કરીને જ, સમર્પેવ સમર્પણ કરીને, સર્વં કુર્યાત બધું કાર્ય કરવું, ઇતિ સ્થિતિ. ન મતમ દેવભૈવસ્ય, દેવદેવસ્ય દેવના પણ દેવ એટલે શ્રી કૃષ્ણ. ન મતમ એટલે એવું મારું એવું નહીં કરવાનું, એમ. સામીભુક્ત સમર્પણમ. હવે સામીભુક્ત સમર્પણમ, ભુક્ત એટલે ખાધેલી વસ્તુ. તમે જે વસ્તુ પોતે ખાઈ લીધેલી છે, તમે જે પોતે જેનું ગ્રહણ કરેલું છે, ભોગવેલી વસ્તુઓ છે, એ પ્રભુને અર્પણ ન મતમ દેવદેવસ્ય, એટલે દેવોના દેવ શ્રી કૃષ્ણને સમર્પિત ન કરવી. એટલે આપણે ઉપભોગમાં લીધેલી ચીજો ભગવાનને સમર્પિત ન કરવી. કોઈ પણ વસ્તુનો પહેલાં એમને સમર્પિત કરીને પછી જ એનું ગ્રહણ કરવું. નિવેદિભિઃ સમર્પેવ, નિવેદન કરીને, સમર્પેવ સમર્પણ કરીને, સર્વમ કુર્યાત બધું કાર્ય કરવું, ઇતિ સ્થિતિ એ આપણી પુષ્ટિ માર્ગની મર્યાદા છે. ન મતમ દેવદેવસ્ય સામીભુક્તમ સમર્પણમ. સામીભુક્ત એટલે સામીભુક્તમ સમર્પણમ. ભુક્ત એટલે ખાધેલી વસ્તુ અથવા ઉપભોગમાં લીધેલી વસ્તુ ભગવાનને ન સમર્પણ કરવી નહીં. હવે તમે કહેશો સમર્પણ અને અર્પણ એ બે શબ્દમાં ઘણો ડિફરન્સ છે, ઘણો ફરક છે. અર્પણ કરવું એટલે આપણી જે વસ્તુ હોય એનું કોઈને દાન કરવું, એ કહેવાય અર્પણ કરવું. પણ પ્રભુની જ વસ્તુ પ્રભુને આપી તેને કહેવાય સમર્પણ. તો બીજા ધર્મમાં શું છે કે
ભગવાનને ધરેલું, ભગવાનને અર્પણ કરેલું જે વસ્તુ છે એનું તમે ગ્રહણ ન કરી શકો, ત્યાંના પંડિતજી વગેરે ગ્રહણ કરી શકે. પરંતુ આપણા પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ માર્ગમાં એવું નથી. પુષ્ટિ માર્ગમાં સમર્પણની ભાવના છે. મારું છે એવી ભાવના જ નથી, પ્રભુનું છે એને પ્રભુને સમર્પિત કરવાનું છે એવી ભાવના હોવાથી એને સમર્પણ કહે છે. સમર્પણ એટલે તારું જ તને અર્પણ, એ અર્થે જે હોય છે તો એ વસ્તુ તમે ગ્રહણ કરી શકો એવી પુષ્ટિ માર્ગની મર્યાદા છે. બીજા લોક અને વેદમાં જે પ્રમાણે, પૂજા પાઠમાં જે પ્રમાણે કહેલું છે કે પ્રભુને સમર્પિત કરેલું અર્પણ ખાઈ ન શકો, તો એ અર્પણની ભાવના પણ આપણે સમર્પણની ભાવના છે પુષ્ટિ માર્ગમાં. તો પુષ્ટિ માર્ગમાં પ્રભુને સર્વપ્રથમ સમર્પિત કરવામાં આવે, પછી તમે પ્રસાદ રૂપે ગ્રહણ કરી શકો છો એવી આપણી મર્યાદા છે. નિવેદિભિ સમર્પેવમ સરકુર્યાદિ, નિવેદન કરીને જ અને સમર્પણ કરીને નિવેદન કરવું એટલે અર્પણ જ કરવું, એ જ ભાવના. સર્વમ કુર્યાત ઇતિ, દરેક કાર્ય કરવા, ઇતિ સ્થિતિ એવી પુષ્ટિ માર્ગની મર્યાદા છે. ન મતમ દેવદેવસ્ય સ્વામીભુક્ત સમર્પણમ, સ્વામીભુક્ત ખાધેલી અથવા ગ્રહણ કરેલી, ઉપભોગમાં લીધેલી વસ્તુનું પ્રભુને કદી ક્યારે પણ સમર્પણ ન મતમ, ન કરવું ને એવો મારો મત છે. એમ